કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? બધા જ ભાવિક ભક્તોને પવિત્ર પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. આજે પાવન ધારા 15મી દાન ફળની વાર્તા. તો ચાલો મિત્રો સાંભળીએ આપણે દાન ફળની વાર્તા. રામપુર નામે એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. પટેલનું નામ દાના પટેલ. પટલાણીનું નામ શાંતા. સંતાનમાં એક પુત્ર. ત્રણેય ખેતી કરે, સુખે પેટ ભરે છે અને રાત્રે બેસીને પ્રભુની ભક્તિ કરે છે. ત્રણેય મનના એકદમ ચોખ્ખા, કદી કોઈનું ખરાબ વિચારે જ નહીં. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ પટલાણીએ આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. એટલે આ વખતે પટેલ અને પટલાણી વિચાર કરે છે કે આ વખતે તો ગંગા સ્નાન કરીએ. ગંગા સ્નાનનો મહિમા તો વેદો પણ જાણી શક્યા નથી. પવિત્ર માતા જેવી નદી અને એમાંય અમૃત માસમાં ગંગા સ્નાન કરીએ તો અવતાર સફળ થઈ જાય. પટેલે તો જોડ્યા બે ગાડા. બે ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડે પટેલ બેઠા અને બીજા ગાડે પટલાણી સાથે પુત્ર બેઠો. ચાલ્યા ગંગા નાવા. પુરુષોત્તમનું સ્મરણ કરતા જાય છે અને રસ્તો કાપતા જાય છે. આમ અડધા રસ્તે આવ્યા ત્યાં રોંઢાણની વેળા થઈ ગઈ. એટલે બપોરની વેળા હતી. કકડીને ભૂખ લાગી હતી. એક ઝાડ નીચે ભાતાનો ડબ્બો ખોલીને બંને જણા ખાવા બેઠા. આ બાજુ ગોલોકમાં ભગવાન વિચાર કરે છે કે પટેલની ભક્તિનું પારખું તો લેવું જ જોઈએ. હવે તમે જો સાચા ભક્ત છો તો પ્રભુ કસોટી કરવા તો આવે જ છે. જોઉં તો ખરો મારો કેવો ભક્ત છે. આમ વિચારીને ભગવાને તો સંન્યાસીનો વેશ ધારણ કર્યો અને આવ્યા પટેલ પાસે. દાના પટેલને એમ કે જંગલમાં રહેતા કોઈ સંત હશે. એટલે પટેલે તો ઉઠીને પગે લાગ્યું, આસન પાથરી દીધું ને કહેવા લાગ્યું કે મારે જ બપોર થયું છે, તમે ભૂખ્યા જ હશો તો ભોજન કરો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે ભક્ત, હું તો નિત્ય ઉપવાસી છું, મને ભૂખ તો લાગતી જ નથી. હા, તારે મને રાજી કરવો હોય ને તો તારું ગાડું આપ, કારણ કે મારે ગંગા સ્નાન કરવા જવું છે. ચાલીને જઈશ તો ઘણા દિવસ લાગશે, અને જો તું ગાડું આપે તો હું ઘડીકમાં પહોંચી જાઉં. સાધુ માંગે અને પટેલ વિચાર કરવા બેસે તો પટેલ શાના? એને તો તરત જ પોતે જે ગાડા ઉપર બેઠા હતા ને એ ગાડાની રાસ પ્રભુના હાથમાં આપી દીધી. ઘરવખરી સાથે જરાય ચિંતા ન કરી. સંન્યાસીના વેશમાં પટેલની કસોટી કરવા આવેલા ભગવાન તો ગાડામાં બેસી ગયા અને ગાડાને ઘડીકમાં ક્યાંનું ક્યાંય લઈને જતા રહ્યા. ગાડું તો નીકળી ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને પણ જરાય કચવાટ ન થયો. બંને પટેલને આગ્રહ કરવા લાગ્યા કે ગંગા હજી ઘણી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે કીધું ના, તમે ગાડું લઈને રવાના થાઓ, હું હમણાં પગે ચાલીને તમારી વાંહે વાંહે આવું છું. ભગવાનની ઈચ્છા હશે તો તમારી પહેલાં પણ પહોંચી જઈશ. પટેલને પ્રભુ પર અપાર શ્રદ્ધા હતી. એ સીધો સાદો ભક્ત એટલું તો જાણતો જ હતો કે જેવા કર્મ કરે એવા જ ફળ મળે છે. સારા કર્મ કર્યા હોય તો ભગવાન અવશ્ય ભલું કરે છે. પટલાણી અને પુત્ર જે ગાડામાં બેઠા હતા તે પણ જોતજોતામાં આગળ નીકળી ગયું. પટેલને એમ કે હમણાં ગાળા ભેળો થઈ જઈશ. પટેલ તો ઊંચા અવાજે ભગવાનનું ભજન કરતા જાય છે અને પગ ઉપાડતા જાય છે. ધીમે ધીમે જંગલ ગાઢ થયું. માર્ગ ઉજ્જડ થયો. રસ્તામાં કોઈ ન મળે અને રસ્તામાં કાંઈ ન મળે. કૂવો કે વાવ ન મળે, ન ઝાડનું કોઈ ફળ મળે. જ્યાં હોય ત્યાં ઝાડીને ઝાંખરા. પટેલ તો ભૂખ્યાને તરસે આગળ વધતા રહ્યા. 3 દિવસ વીતી ગયા છે. પેટમાં અન્નનો એક દાણો પણ નથી પડ્યો. તરસના કારણે ગળે કાંચરી વાગી ગઈ છે. શરીર થાકથી લોથપોથ થઈ ગયું છે. આંખે અંધારા આવવા લાગ્યા છે. ત્યારે પટેલ એક વૃક્ષની નીચે થાક ખાવા બેઠા. ત્યાં જ વૃક્ષ ઉપરથી એક ફળ પડ્યું. ફળ પાકેલું હતું, પીળું ધર્મક, વળી તળબૂચ જેવું મોટું. પટેલ ફળ હાથમાં લઈને વિચાર કરવા લાગ્યા કે જિંદગીમાં કદી આવું વિચિત્ર ફળ તો જોયું નથી. આવું અજાણ્યું ફળ ખાવું પણ કેમ? પટેલે તો ફળને સાથે લીધું. વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછીશ, ખવાતું હશે તો ખાઈશ. રસ્તામાં બીજું કોઈ તો ન મળ્યું, પણ મહાદેવનું એક જીર્ણ શીર્ણ મંદિર આવ્યું. પટેલ વિચાર કરવા લાગ્યા કે લાવને મહાદેવને જ પૂછી જોઉં, જો મહાદેવ હા પાડે તો ફળ ખાઈશ. પટેલ તો ગયા મંદિરમાં.
ભજન કરતાને વિનંતી કરવામાં 3 દિવસ વીતી ગયા. હવે 6 દિવસના નકોરડા ઉપવાસ થયા. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી ત્યારે મહાદેવ પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે ભોળિયા ભક્ત, તારી ઉપર હું પ્રસન્ન થયો છું. ઈચ્છા હોય તે માંગી લે. પટેલ બે હાથ જોડી અને ગળગળા અવાજે કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, તમારા દર્શન થયા ને એટલે મને બધું જ મળી ગયું. પણ હવે તમે આવ્યા છો તો આ અજાણ્યા ફળ વિશે કહેતા જાઓ. મને ખાતા ડર લાગે છે. 6 દિવસનો હું ભૂખ્યો છું અને તમે હા પાડો ને તો આ ફળ હું ખાઉં. ત્યારે મહાદેવ હસીને કહેવા લાગ્યા કે હે ભક્ત, આ અજાણ્યા ફળ વિશે તો હું કાંઈ જાણતો નથી. માટે આપણે વૈકુંઠમાં ભગવાન પુરુષોત્તમ પાસે જઈશું અને તું એમને પૂછી જોજે. જો એ હા પાડે તો તું ફળ ખાજે. પટેલને આ બહાને વૈકુંઠની દર્શન કરાવવાની મહાદેવજીની ઈચ્છા હતી. પટેલ તો મહાદેવજીની આંગળી પકડીને આવ્યા વૈકુંઠમાં. ભગવાન પુરુષોત્તમના દર્શન થતાં જ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. લાકડીની જેમ એ પ્રભુના ભક્તમાં પડી ગયો અને પૂછવા લાગ્યો કે હે નાથ, 6 દિવસનો ભૂખ્યો છું, તમે હા પાડો ને તો હું આ ફળ ખાઉં. ભગવાન તો પટેલના ભોળપણ પણ હસી પડ્યા અને કહેવા લાગ્યા કે હે ભક્ત, આ દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ મળે છે. તું નિરાંતે ખા, તારે 12 કોઠે દીવા થઈ જશે. પટેલ તો રાજી રાજી થઈ ગયા. ફળ ખાધું ત્યાં જ એક ચમત્કાર થયો. પોતે સંન્યાસીને ઘરવખરી ભરેલું જે ગાડું આપ્યું હતું ને એ ગાડું ત્યાં પડેલું જોયું. આજુબાજુમાં બીજું એક ગાડું હતું જેમાં પટલાણી અને પુત્ર બેઠા હતા. ભોળા પટેલ તો ચકિત થઈને ભગવાનને પૂછવા લાગ્યા, પ્રભુ, આ બંને ગાડા અહીં ક્યાંથી આવ્યા? ત્યારે ભગવાન પુરુષોત્તમ કહેવા લાગ્યા કે હે ભોળા ભક્ત, જીવ માત્રને કર્મ હોય ને એવું ફળ મળે છે. કરણી તેવી પાર ઉતરણી. તે જરા પણ ખચકાટ વગર સંન્યાસીને ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને વૈકુંઠના દર્શન થયા. તારી પત્ની અને તારા પુત્ર ઘણા જ દયાળુ ભાવે તને પોતાના ગાડામાં બેસાડવાનો આગ્રહ કર્યો. તેથી તેમને પણ વૈકુંઠના દર્શનનો લાભ મળ્યો. હે ભક્ત, હવે તારે વૈકુંઠમાં જ રહેવું છે કે પછી પૃથ્વી પર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ કહેવા લાગ્યા કે હે નાથ, હવે તો જ્યાં તમે ત્યાં હું. પટલાણી અને પુત્ર સહિત હું તો વૈકુંઠમાં જ રહીશ. પ્રભુ, પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કરવાની ભાવનાથી નીકળ્યો અને આવું ફળ મળ્યું તો ગંગા સ્નાન કરનારને કેવું ફળ મળે તે કૃપા કરીને મને કહો. ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે હે ભક્ત, પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કરનાર 184 ફેરામાંથી મુક્ત થાય છે. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથ ભગવાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાના પટેલને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને, પવિત્ર કથા વાંચનાર અને સાંભળનાર સર્વને ફળજો. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસની આ પાવન ધારાઓમાં કથાઓની અંદર તમને જો સારું લાગતું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી આવતીકાલે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મોજ કરો અને રોજ કરો. સૌને જય શ્રી કૃષ્ણ.